યુસીસી નું બિલ જે આવી રહ્યું છે એનાથી આપને શું લાગી રહ્યું છે કે આદિવાસીઓને ફાયદો થશે કે નુકસાન? સૌપ્રથમ તો આપના માધ્યમથી જે મારી જાણ મુજબ જે યુસીસીનું બિલ ગુજરાત સરકાર લાવી રહી છે, એમણે તમામ જિલ્લાઓમાં યુસીસી કમિટી દ્વારા સર્વે કરાવ્યું, મિટિંગો કરી અને સામાજિક, રાજકીય, ધાર્મિક બધા જ લોકોના આગેવાનોના અભિપ્રાયો લીધા. એમાં તમામ વર્ગના લોકોએ યુસીસીનો વિરોધ કર્યો છે. એમાં એવું જણાવવામાં આવ્યું છે, તમે જાણો છો દેશ આઝાદ થયો 1947, પછી બંધારણ બન્યું અને લોકશાહીના રીતે દેશ ચાલે છે. વિવિધતામાં એકતા એ ભારત દેશની ઓળખ છે. એમાં ધાર્મિક, સામાજિક અને બધી રીતે પોતપોતાના રીતિ રિવાજો છે, પરંપરાઓ છે. આદિવાસી સમુદાય હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, જૈન હોય કે પારસી હોય, બધા સમુદાયના લોકોને પોતપોતાના વ્યક્તિગત કાયદાઓ છે અને કે એ કાયદાઓ અંતર્ગત પોતાના પંચ બેસે છે. પંચમાં લગ્ન પણ માન્ય રાખે છે, છૂટાછેડાને પણ માન્યતા મળે છે, દત્તક જે પ્રથા છે એને પણ માન્યતા મળે છે, કોઈ વિધવા થાય, વિધુર થાય એને પુનર્લગ્નને પણ માન્યતા મળે છે અને વારસાઈની જે બાબતો છે એનું પણ નિરાકરણ ગામમાં આવી જાય છે. ત્યારે યુસીસીને લાવવા માટે ભાજપના લોકો કેમ ઉતાવળ કરે છે, એના પાછળનું એક મૂળ કારણ એવું છે કે જ્યારે જનસંઘ બન્યું 1958માં જ્યારે પહેલી ચૂંટણી હતી, ત્યારે પણ એમના એજન્ડામાં યુસીસી હતું કે ભાઈ સમાન નાગરિક ધારો અમે લાગુ કરીશું. 1984ના એમના મેનિફેસ્ટોમાં પણ આ જ હતું. જ્યારે ભારતીય જનતા પાર્ટી બની ત્યારે 1988ના મેનિફેસ્ટોમાં પણ આ લોકોનું આ જ હતું. તમે 1997નું મેનિફેસ્ટો જોશો, 2009નું મેનિફેસ્ટો જોશો, 2019નું મેનિફેસ્ટો જોશો, બધામાં એમણે આ જ દર્શાવ્યું છે કે અમે સમાન નાગરિક ધારો લાવીશું. તો આ એક પૂર્વજોએ પોતાની સંસ્કૃતિ, પોતાની પરંપરા અંતર્ગત જે પ્રાવધાનો કર્યા છે, જેનું સૌએ જતન કર્યું છે, તેના પર એક તરાપ છે એવું હું માનું છું. અને લોકોના લોકમતની વિરુદ્ધમાં જઈને, લોકમત લીધા વગર એમના વિરુદ્ધમાં જઈને થોપી બેસાડવાનો એક કાયદો લાવવામાં આવી રહ્યો છે એવું હું જાણું છું. જે કાયદો આવવાથી આજે જે પ્રકારે હિન્દુઓ જે સપ્તદશી પત્રિકા વાંચીને લગ્ન કરાવવામાં આવે છે, ખ્રિસ્તીઓને ચર્ચમાં બાઇબલ વાંચીને લગ્ન કરાવવામાં આવે છે, મુસ્લિમો નિકાહ પડીને લગ્ન કરે છે, આદિવાસીઓ પ્રકૃતિને સાક્ષીમાં રાખીને લગ્ન કરે છે, જેવી જે પ્રથાઓ છે નષ્ટ થઈ જશે. યુસીસી આવવાથી પ્રાથમિક તબક્કે તમારા લગ્ન નોંધણી ફરજિયાત છે. આજે કોર્ટમાં જાઓ, રજિસ્ટ્રારમાં જાઓ, એક સામાન્ય કામ કરવા માટે તમારે લાઈન પર ઊભા રહેવું પડે, તો લગ્ન નોંધણી માટે કેટલી હાલાકીનો સામનો કરવો પડશે. છૂટાછેડા માટે કોર્ટમાં જવાનું, એના માટે કેટલી તકલીફ. આજે કોર્ટમાં કેટલાક કેસો પેન્ડિંગ છે, હવે તમારે એના માટે કોર્ટમાં જવું હશે તો કેટલી હાલાકી વેઠવી પડશે. વારસાઈ માટે કોર્ટમાં જવાનું, દત્તક પ્રથા માટે કોર્ટમાં જવાનું. તો એ બધી હાલાકીઓ આ યુસીસી આવવાથી બધા જ વર્ગોને લાગુ પડશે એવું હું વ્યક્તિગત માનું છું. પણ આદિવાસીને એની અંદર ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે. આદિવાસીઓ માટે એવું કહેવાય છે કે એ લોકોનું જે સંવિધાને તેમને જે હક આપ્યા છે, 2 પત્ની પ્રથા હોય કે પછી અન્ય કોઈ, તો એની અંદર બધી જ છૂટ આપવામાં આવી છે. એટલે આદિવાસીઓને કોઈ નુકસાન નથી એમાં. આદિવાસી સમુદાયની પોતાની વડીલોપાર્જિત પરંપરા છે, રૂઢિપ્રથાઓ છે, રીત રિવાજો છે. આદિવાસી સમાજમાં જન્મની વિધિ અલગ છે, લગ્નની વિધિ અલગ છે, મરણની વિધિ અલગ છે અને એના પોતાના પ્રાવધાનો છે. શિડ્યુલ 5, પૈસા એક્ટ 1996, 73 એની જમીનો હોય કે એટ્રોસિટી એક્ટ હોય, તે બધા પ્રાવધાનો અમારા અલગ છે. શરૂઆતમાં આદિવાસીઓને પણ આમાં સમાવેશ કરવા માટેના એમના પ્રાવધાન એમણે કર્યા છે. જ્યારે અમે ખૂબ વિરોધ કર્યો ત્યારે એ હાલમાં એમણે કહ્યું, એમના દ્વારા જાણવા મળે છે કે સ્થગિત કરવામાં આવશે. પણ મારી તો આપના માધ્યમથી યુસીસી લાવનાર સરકારને મારી વિનંતી છે, શું બંધારણ બન્યું એમાં પ્રાવધાન કર્યા, એમાં એ બંધારણ સભા જે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ ચાલી, તો શું બંધારણ સભાના જે લોકો હતા એ આ યુસીસીનું એમણે ચિંતન નથી કર્યું છે. 23/11/1948ના રોજ બંધારણ સભાએ પણ આમાં ખૂબ ઘનન ચર્ચા કરી છે, છતાં બંધારણ સભાએ આ યુસીસી લાગુ નથી કરી અને એના માટે બંધારણની કલમ 44નું પ્રાવધાન કર્યું છે અને એમણે કીધું છે કે યુસીસી માટે ઉતાવળ નહીં કરવી જોઈએ. છતાં આજે ભાજપ એમના મેનિફેસ્ટોના જે એજન્ડા છે એને પૂર્ણ કરવા માટે આ યુસીસી લાવી રહી છે. જો એમાં આદિવાસી સમાજનો સમાવેશ કરવામાં આવશે તો અમે તો આગળ પણ વિરોધ કર્યો તો આવનારા દિવસોમાં પણ વિરોધ કરીશું. સરકારને અમે એટલું કહેવા માંગીએ છીએ, તમે સમાન નાગરિક ધારાની વાત કરો છો તો આદિવાસીઓને સમાનતાની ધારામાં લાવો. પહેલા આદિવાસીઓને પણ બીજા વર્ગમાંથી રોટી બેટીનો વ્યવહાર કરાવો.
પછી તમે સમાનતાની ધારાની વાત કરજો. આજે તો આદિવાસીઓની દીકરીઓને આખા ગુજરાતમાં લઈ જવામાં આવે છે. બીજા સમાજના લોકો કેમ અમારા દીકરાઓને દીકરીઓ નથી આપતા, કેમ આદિવાસીઓને આજે સમાનતાની ધારામાં નથી લાવવામાં? એટલે મૂળ વાત એ છે કે આજે લોકમતની વિરુદ્ધમાં જઈને ગુજરાત સરકાર નાગરિક સમાનતાનો ધારો લાવે છે, એનો અમે વિરોધ કરવાના છે. તમે કહી રહ્યા છો કે એનો તમે વિરોધ કરવાના છો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે લવ મેરેજ થઈ રહ્યા છે અને લવ મેરેજને લઈને અત્યારે જે રીતની આખો એક વિરોધ, એ પાટીદાર રબારી હોય કે પછી પાટીદાર ઠાકોર હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય, જે રીતનો આખો વિરોધ થઈ રહ્યો છે, એને લઈને આપનું શું કહેવું? રિલેશનશિપની વાત છે કે રિલેશનશિપને પણ રજીસ્ટ્રેશન કરાવવા અમે પણ કહેવા માંગીએ છીએ, કઈ વાંધો નહીં, રજીસ્ટ્રેશન કરાવો, પણ તમારી પાસે રજિસ્ટ્રાર કેટલા છે, સ્ટાફ કેટલા છે? અને એ રિલેશનશિપને બધાને રજીસ્ટ્રેશન કરવું હશે તો કેટલો સમય લાગશે? સમય મર્યાદા તમે જણાવો. એટલે આ બધી એક વર્ગને ખુશ કરવા માટે તમે રાષ્ટ્રભાવ, રાષ્ટ્રીય અખંડિતતા બતાવવા માટે તમે લઘુમતીઓને તમે ટાર્ગેટ કરો, હેરાન કરો અને એમને દહેશતમાં નાખીને તમે જે રાષ્ટ્રીયતાની ભાવના ઊભી કરવાની વાત કરો, એ તો ક્યાંથી વ્યાજબી છે? વિવિધતામાં એકતા એ ભારતનું સંવિધાન કહે છે. એમાં ધર્મ, જ્ઞાતિ, જાતિ, વર્ગ બધાને પોતપોતાના પ્રાવધાનો છે ને. એટલા માટે અમે કહીએ છીએ કે જે પ્રકારે ચાલે છે એમાં ઉતાવળ નહીં કરવી જોઈએ. જે દિવસે તમામ વર્ગના લોકો સમાનતાની ધારામાં આવશે પછી યુસીસી માટે વિચારવું જોઈએ, એવું હું માનું છું અને એ રજૂઆત અમે વિધાનસભામાં પણ કરવાના છે. કારણ કે હવે આજે રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે. રાહુલ ગાંધી આદિવાસીઓને સંબોધિત કરવાના છે. તમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ફરીથી કોંગ્રેસ આદિવાસી વિસ્તારમાં જીવિત થઈ રહી છે? આપે જોયું હશે કે આઝાદી 1947માં મળી બાદમાં 50 વર્ષ સુધી આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસને પણ લોકોએ મત આપ્યા છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને પણ લોકો મત આપે છે. પણ જે પ્રકારે આદિવાસી સમાજનો ખાલી મત બેંક તરીકે ઉપયોગ કર્યો છે આ પાર્ટીઓએ, હવે આદિવાસી સમાજ જાગૃત થયો છે અને હવે વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યો છે. જેનાથી ડરીને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન સહિત મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, નાયબ મુખ્યમંત્રી, મંત્રી, તંત્રી બધાના જ પ્રોગ્રામો આદિવાસી વિસ્તારોમાં ચાલે છે. કોંગ્રેસના પણ જન આક્રોશ યાત્રા દાહોદ હતી, એ આખા વિસ્તારોમાં ફરી. દાહોદ એનું કાર્યક્રમ હતો, મારા ડેડિયાપાડામાં સમાપન હતું. આજે રાહુલ ગાંધીજી પણ આવે છે. એટલે બધા જ લોકો અત્યાર સુધી મત બેંક તરીકે ઉપયોગ કરતા હતા, પણ હવે આદિવાસી સમાજ જાગી ગયો છે. એમને ડર છે કે હવે અમને મત નથી મળવાના. એટલા માટે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પોતાની પાર્ટીઓને જીવતી રાખવા માટે આજે સમગ્ર બેઠકો પર મિટિંગો થઈ રહી છે, એવું મને લાગે છે. પણ હવે સમાજ આવનારા દિવસોમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, ગમે તેવા પ્રલોભનો આપશે, ગમે તેવા સભાઓ કરશે, પણ જે અધિકારો આટલા વર્ષોમાં તમે લાગુ નથી કર્યા, જે આદિવાસીઓની જંગલ જમીનો તમે નથી આપી શક્યા, જે આદિવાસીઓને સિંચાઈનું પાણી નથી આપી શક્યા, સારી શાળા નથી આપી શક્યા, રોજગાર નથી આપી શક્યા, સારા હોસ્પિટલો નથી આપી શક્યા, સારા રોડ રસ્તા, તો એના વિરોધમાં આ વખતે મતદાન કરવાના છે. અને આમ આદમી પાર્ટીને આ વખતે તાલુકા જિલ્લામાં આદિવાસી સમાજને સારી પૂર્ણ બહુમતી મળશે એવું મને લાગી રહ્યું છે. પણ સારું છે ને કે ત્યાં આગળ હર્ષ સંઘવી આવે છે, મુખ્યમંત્રી આવે છે, કે બીજેપીના કોઈ પણ નેતા આવી રહ્યા છે ત્યાં આગળ, અને અંતે તો છેલ્લે વિકાસ થઈ રહ્યો છે ને. તો વિકાસ તો સારી વસ્તુ છે, આદિવાસીને પણ એનો ફાયદો મળશે. અમે તો કહીએ છીએ, વડાપ્રધાન શ્રી ડેડિયાપાડા આવ્યા હતા એટલે જે લાઇટોના વર્ષો જૂની માંગણીઓ અમારી હતી, રોડની માંગણીઓ હતી, બધું રિપેર થઈ ગયું, કલર રંગો રંગાન થઈ ગયા, લાઇટો થઈ ગઈ, બધું સાફ સફાઈથી માંડીને બધું મસ્ત થઈ ગયું. અમે તો કહીએ છીએ કે બધા જ લોકો મહિને મહિને બધા આવતા રહે, જેથી કરીને લોકોની વર્ષો જૂની પડતર માંગણીઓ પર અધિકારીઓ જરાય ધ્યાન આપતા નથી. આવા કોઈ પ્રોગ્રામો હોય તો જ અધિકારીઓ બધા દોડતા થઈ જાય છે. તો બધા જ આવતા રહે આદિવાસી વિસ્તારોમાં, એ બાને અમારા લોકોના કામ તો થશે. કારણ કે જે રીતે દેવેન્દ્ર વસાવા હોય કે પછી અન્ય તમારા જ પોતાના સાથીઓ, જે ભિલિસ્તાની ટાઈગર સેના જે વખતે છોટુ વસાવાએ શરૂ કરી હતી, જેમાં તમારી સાથે હતા, અત્યારે બધા જ ધીરે ધીરે હવે ભાજપ તરફ આગળ વધી રહ્યા છે. દેવેન્દ્રભાઈ વસાવા અમારા ડેડિયાપાડાના મજબૂત આગેવાન છે અને મારી સાથે જ છે. હા, ટિકિટોને લઈને પાર્ટીઓમાં બધાની લાગણી હોય ને માગણી હોય કે ભાઈ આ ટિકિટો અમે લડવાના છે, અને એમાં અમારે પાર્ટીનું અનુશાસન છે અને એના બંધારણને અનુસરીએ છીએ અમે. એટલે થોડી નારાજગી હોય કોઈની, પણ એવું કંઈ છે નથી કે એ લોકો છે. હા, જે લોકો જે તમે વાત કરો છો, પ્રફુલ્લ વસાવા, રાજ વસાવા, હા, એ ક્યારેક તમારા ઇન્ટરવ્યુમાં બેસે તો એમને કહેજો કોઈ પંચાયતના સરપંચમાં લડે,
કાં તો આવનારી તમારી જ પાર્ટીએ તો એમને 22માં ટિકિટ આપી હતી ને, ત્યાંથી આપણે નાંદોદથી એમને ટિકિટ આપી હતી અને સેકન્ડ નંબર પર આવ્યા હતા પ્રફુલભાઈ વસાવા ભરૂચના છે. હા. પાર્ટીનો એમણે ઉપકાર માનવો જોઈએ કે એમણે નાંદોદમાં ટિકિટ માગીને નાંદોદમાં એમને ટિકિટ આપી. આયાતી ઉમેદવાર હતા, તાત્કાલિક ત્યાં અમારા નિરંજનભાઈ વસાવા દાવેદાર હોવા છતાં તાત્કાલિક આયાતી ઉમેદવાર તરીકે હેલિકોપ્ટરના માધ્યમથી ઉતરી પડ્યા અને ટિકિટ લડીને ફોર્મ ભરીને જતા રહ્યા. જેવી ટિકિટ મળી, ચૂંટણી લડી અને જતા રહ્યા, પછી ક્યારેય દેખાયા નથી. તો આ તો પાર્ટીના મત છે. આજે અમારું સંગઠન ત્યાં આજે પણ મજબૂત છે. આજે કોઈ ઊભા રહે ને તો પણ અમે બીજા નંબરે આવી એવા છે ને હજુ મહેનત કરીશું તો પહેલા નંબરે પણ આવીશું. એટલે એમને પોતાના ગામમાં પંચાયતની ચૂંટણી લડાવો. રાજ વસાવા છે, પ્રફુલ વસાવા છે. હું તો કેમ છું, ભાજપમાં એમણે વિધાનસભાના વાયદા કર્યા છે. એમને હમણાં તાલુકાને જિલ્લાની ટિકિટ આપે ને તો પણ હું અભિનંદન આપીશ. એટલે એવું કંઈ છે નથી. એમની પાસે કોઈ મુદ્દા હોય, હમણાં સુધી તો મોદી અને અમિત શાહને રંગા કરતા હતા એ લોકો, અને ત્યાં જઈને બેઠા છે. તો આવો મેદાનમાં મુદ્દા હોય તો ચૂંટણી આમાં છે, આવો મેદાનમાં ખોટી વાતો કરવાથી, લોકોને ભરમાવાથી અને ચૈતરભાઈ આમ તેમ કરવાથી કંઈ મત નથી મળતા. લોકોના કામ કરવા પડે છે, લોકો માટે જેલો વેઠવી પડે છે, અને એના માટે લોકો માટે ત્યારે લોકો આજે અમને ચાહે છે. એમને અમને નથી ચાહતા. એ જે વાતો કરે છે અમારી સભામાં, આમ જોડાયા તેમ જોડાયા, એટલી ભીડ તો અમારી સભામાં ફોટો પાડવાવાળાની લાઈનો લાગે છે. પણ કારણ કે જે રીતે ત્યાં આગળ પ્રફુલ વસાવા ગયા, રાજ વસાવા ગયા, અને જે રીતે એમને વાત કરી છે, મેં પોતે પ્રફુલ વસાવાનો ઇન્ટરવ્યુ કર્યો અને પ્રફુલ વસાવા એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા જનતાનો મુદ્દો ઉપાડે છે પણ પછી પાછળથી સેટિંગ કરી લે છે. પછી એમને જનતાના મુદ્દો સોલ્વ થાય ને એમાં કોઈ રસ નથી, કારણ કે એ માત્ર એક સેટિંગ કરવા માટેનો જ મુદ્દો હોય છે. હવે એ લોકો જોડાયા જ છે કે ચૈતર વસાવાને અમે કાઉન્ટર કરીશું એમ કરીને, તો મોટા નેતા એમ કરીને જોડ્યા છે. એટલે બોલવું પડે બિચારાઓને. પાર્ટી કે એટલું મીડિયામાં બોલવું પડે. બાકી પણ સેટિંગ થાય છે ખરું? અરે ભાઈ, ગુજરાતમાં ભાજપની સરકાર છે, પોલીસ એમની, અધિકારીઓ એમની. અમે કોઈની પાસે 5,000 બી માગીએ છે ને તો અમને જેલ કરાવે. કાચના ગ્લાસમાં 80 દિવસ જેલ રહીને આવ્યો છું, તો કોઈ મને 1 લાખ 2 લાખ આપે તો મને આ લોકો થોડા છોડવાના? અધિકારીઓ એમના, કોન્ટ્રાક્ટરો એમના, નેતાઓ એમના, પોલીસ એમની, તો કોણ આપે અમને? બતાવો. અમને તો વચ્ચે મનસુખ દાદા કહેતા હતા 75 લાખ રૂપિયા આમણે લીધા છે. તો અમે તો કહેતા હતા ભાઈ કોઈ આપવા વાળો હોય તો આપી જાઓ, એમ બી અમારી જરૂરત છે. કોઈ નથી આવ્યું. આપવા વાળા હોય તો આપી જાય. અમે તો કીધું જ તું, જાહેરમાં કીધું તું, કોઈ આપવા વાળા હોય તો આપી જાય. 75 લાખ રૂપિયા આપે તો લોકોની સેવા કરીશું, શું વાંધો છે? કોઈ આપવા તૈયાર. આ બધી વાતો હવાની છે. રાજનીતિને એમના મુદ્દાઓ ભટકાવાની છે. લોકો આજે મુદ્દાની વાત કરે છે, ભાઈ આમ કેમ નથી કર્યું 30 વર્ષના શાસન. એટલે બસ ચૈતર વસાવા, એનાથી અમને કઈ ફેર પડતો નથી, અને અમે લોકો તો કાં આવા લોકોને જવાબ આપવાના છે? તમને એવું લાગે છે થોડા મારા હરીફમાં છે? એ થોડા સાંસદ કે મંત્રી તંત્રી છે? ચૈતરભાઈ તો વડાપ્રધાનના કાર્યક્રમોના ખર્ચાનો પણ પૂછે છે, મુખ્યમંત્રીના પણ પૂછે છે, ને એમની સામે ડિબેટમાં બેસે છે. મારે કાં કોઈ ચૂંટાયેલા નથી, જેમને કોઈ ઘરે ઊભું નથી રાખતો એવા લોકોને સામે મારે નિવેદનો કરવાના, એ મારો વિષય નથી. હા, એમણે ડિબેટ કરવી હોય તો મનસુખભાઈ આવી જવું જોઈએ. એમણે ડિબેટ કરવી હોય તો આદિજાતિના 4 મંત્રી છે, એમને બેહાડો મારી સામે. 1 by 1 ડિબેટ કરવા તૈયાર છું હું. કાં વાંધો છે? તમને લાગે છે 4 મંત્રી આદિજાતિના આવવાથી સમાજને કેટલો ફાયદો થયો? કોઈ ફાયદો નથી. કુબેરભાઈ ડિંડોર હતા, શિક્ષણ ખાતું, આદિજાતિ ખાતું. એક માસ્તરની ભરતી દાહોદમાં નથી કરી શક્યા. એમના પોતાના જિલ્લામાં 108 શિક્ષકો, 8 શાળાઓ એવી છે કે એક શિક્ષકથી ચાલે છે. 500 થી વધારે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ઓરડાઓ નથી. તો આ જે કેબિનેટ મંત્રી હતા એમનાથી કંઈ નથી થયું, તો આમનાથી શું થવાનું? કંઈ થવાનું નથી. બધી સરકાર દિલ્હીથી ચાલે છે. આ તો પેલા શું છે, ઉપરથી જેટલું સૂચનાઓ મળે, રિંગ માસ્તર જેટલું બોલે એટલા સર્કસમાં નાચવા વાળા લોકો છે. એમનાથી કંઈ આદિવાસીનું ભલું નથી થવાનું. કારણ કે હર્ષભાઈને એવું કહેવાય રહ્યું છે કે ગણપત વસાવાને અને હર્ષભાઈને મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે આદિવાસી વિસ્તારની અંદર, જે આખું ડાયવર્ઝન કરવાનું છે એના માટે. ગણપતભાઈના વિસ્તારમાં હોય કે ગુજરાતમાં, જે આરબીસી નો મુદ્દો, જે અનુસૂચિત જનજાતિ એટલે કે આદિજાતિના ખોટા દાખલાઓ ગણપતભાઈએ લાખોમાં લહાણી કરી છે. ખુદ એમના મંત્રી કુંવરજીભાઈ હળપતિએ કીધું છે કે ગણપતભાઈ 150 કરોડનું કૌભાંડ કર્યું. વિડીયો તમને જોઈતો હોય તો હજુ હું આપું. પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમના જ ધારાસભ્યએ. ગણપતભાઈએ 150 કરોડ રૂપિયા લઈને આદિજાતિના દાખલાઓ આખા સૌરાષ્ટ્રમાં આપ્યા, એવું ખુદ કુંવરજીભાઈ હળપતિએ કીધું છે. તો એમને એવા લોકોને થોડા અમે સ્વીકારવાના? આદિવાસી સમાજ જાગેલો છે. તમે જોજો આવનારા દિવસોમાં ગણપતભાઈને પણ તકલીફ છે એમના વિસ્તારમાં.
વિધાનસભામાં પણ આવનારા દિવસોમાં તકલીફ પડવાની છે. એટલે એવું નથી કે ગણપતભાઈથી આખું બધા આદિવાસીઓ એમનાથી એ થઈ જવાના. મંત્રી હતા, તંત્રી હતા, ત્યારે હું કરેલું છે બધું અમે જાણીએ છીએ. આવનારા દિવસોમાં જનતાની વચ્ચે જઈશું, બધું એમને પણ ખુલ્લા પાડીશું.